નમસ્કાર મિત્રો, આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે ઉમેદવારો ટેટ 1, ટેટ 2, ટાટ 1, ટાટ 2ની પ્રિપેરેશન કરી રહ્યા છે, તો એમાંના ઘણા ખરા ઉમેદવારોને એક ડાઉટ છે કે સાહેબ, જેવી રીતે અગાઉના વર્ષમાં ટાટ 1 અને ટાટ 2 પરીક્ષા દ્વિસ્તરીય રીતે લેવામાં આવી, જેમાં પહેલાં પ્રિલિમ, પછી લેખિત સ્વરૂપે, અને લેખિતના માર્કના આધારે, એટલે કે મેન્સની પરીક્ષાના માર્કના આધારે જ ભરતી, બીજું કાંઈ પણ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ક્યાંય પણ ગણવામાં નહીં આવે. તો શું એવી રીતે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાની અંદર પણ ફેરફાર થઈ શકે છે? તો એ બાબતે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તમને ખ્યાલ છે એ મુજબ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એની અંદર જે શાળા લેવલે, કોલેજ લેવલે, ઉચ્ચ શિક્ષણ લેવલે જે ભલામણો કરવામાં આવી છે એ મુજબ આખા ભારતની અંદર સ્ટેપ બાય સ્ટેપ, એટલે કે જે લક્ષ્યાંકો આપવામાં આવેલા છે 2025 સુધીમાં, 2030 સુધીમાં, 2035 સુધીમાં, તો એ અનુસંધાને દરેક લેવલે ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જે શાળા શિક્ષણ છે એમાં શિક્ષકનો જે પ્રકરણ છે 5 નંબરનું, એની અંદર ભરતી બાબતે ચર્ચા કરવામાં આવી હતી, અને એમાં કહેવામાં આવ્યું હતું કે ત્રિસ્તરીય રીતે, મીન્સ કે તેમાં લેખિત પરીક્ષા એ તો ઇન્વોલ્વ કરવાની જ છે, પણ સાથે સાથે શિક્ષક ભરતીની અંદર ઇન્ટરવ્યૂ, મીન્સ કે લાઈવ ડેમો, ઇન્ટરવ્યૂ અને લાઈવ ડેમો પણ એડ કરવાની વાત કરવામાં આવેલી છે. તો એ અનુસંધાને આપણે જે ભરતી છે એની અંદર શું હવે ફેરફાર થશે એ બાબતે આજે ચર્ચા કરવાના છે. વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ખાસ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી તમારા સુધી જો હું નવો વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. બીજું, એવા ઉમેદવારો કે જે હાલ ટેટ ટાટની તૈયારી કરે છે, એ મિત્રો આપણા દ્વારા આપણી ચેનલ ઉપર એક રેન્કર નોટ્સ ફ્રી લેક્ચર સિરીઝની શરૂઆત કરવામાં આવી છે, તો એ ખાસ ફોલો કરજો. તમને ચોક્કસથી પરીક્ષામાં આ રેન્કર સિરીઝ તમને 5-10 માર્ક વધુ, મિનિમમ 5-10 માર્ક આ રેન્કર નોટ્સ લેક્ચર સિરીઝ છે એ તમને અપાવશે. બીજું, આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ટેલિગ્રામમાં અત્યાર સુધી 2400+ લોકો જોડાઈ ગયા છે, જેની અંદર હું ભરતી અને પરીક્ષાને લગતી તમામ જે કંઈ અપડેટ હોય છે એ, અને માહિતી જે કંઈ પરીક્ષાને લગતી અને ભરતીને લગતી હોય છે શેર કરતો હોઉં છું, તો ખાસ એની અંદર પણ જોડાઈ જજો. હવે મિત્રો, વાત કરીએ પરીક્ષા બાબતે. તો મિત્રો, તમને ખ્યાલ છે એ મુજબ જે ટાટની પરીક્ષા છે એ 29/4/2023ના સરકારના GR મુજબ, જે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ભલામણ હતી એ મુજબ ટાટની પરીક્ષા ટાટ 1 અને ટાટ 2ની અંદર દ્વિસ્તરીય રીતે જે છે એ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ, એટલે કે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવી. હાલ ભરતી પ્રોસેસ ચાલુ છે, અને શિક્ષકો થોડાક દિવસોની અંદર 11-12ના તો લાગી ગયા, હવે થોડાક દિવસોની અંદર 9-10ના પણ જે ટાટ મેઇન્સના માર્ક હતા એના આધારે જ નોકરી મેળવશે. તો હવે શું ટેટ 1 અને ટેટ 2ની અંદર પણ જે પરીક્ષા છે એ લેખિત સ્વરૂપે લેવાશે? એ પહેલાં ઘણા ઉમેદવારો આવી રીતે પણ ચર્ચા એવી કરતા હોય છે, મેં અમુક વાર ધ્યાને આવેલી કોમેન્ટમાં પણ અમુક બાબતે એવી વાતો હતી કે કેન્દ્રમાં તમને ખ્યાલ છે સીટેટ લેવામાં આવે છે, તો સીટેટ જેવી રીતે MCQ બેઝ લેવામાં આવે છે, તો કેન્દ્ર સરકાર પહેલાં સીટેટને લેખિત સ્વરૂપે કરશે, પછી તમામ રાજ્યોની અંદર જે પ્રાથમિક શિક્ષક માટેની જે પરીક્ષાઓ લેવામાં આવે છે, આપણે અહીંયા ટેટ 1 અને ટેટ 2 લેવામાં આવે છે, તો એના પછી જ લેખિત સ્વરૂપે લેવાશે. તો ના મિત્રો, સીટેટ વસ્તુ અલગ છે, આપણે જે રાજ્યની ટેટ 1 અને ટેટ 2 લેવાય છે એ વસ્તુ અલગ છે. બંનેને કોઈ પણ રીતે સંબંધ નથી, અને એવું નથી કે કેન્દ્ર સરકાર લાગુ કરે એટલે ફરજિયાત પછી ગુજરાતને સીટેટ લેખિત સ્વરૂપે આવે પછી જ આવે, એવું કાંઈ જરૂર નથી. સીટેટ કદાચ MCQ બેઝ થોડાક વર્ષો સુધી ચાલુ રહે, તેમ છતાં પણ ટેટ 1, ટેટ 2 લેખિત સ્વરૂપે આવી શકે છે. ટૂંકમાં એ બંનેને કાંઈ લેવા દેવા નથી. તો શું છે મિત્રો, લેખિત સ્વરૂપે પરીક્ષા આવશે કે કેમ? તો મિત્રો, સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ ઓફિશિયલ માહિતી આ બાબતે આપવામાં આવી નથી. સરકાર દ્વારા એમ પણ નથી કહેવામાં આવ્યું કે અમે લેખિત પરીક્ષા લેશું, અને એમ પણ નથી કહેવામાં આવ્યું કે જૂની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લઈશું. ટૂંકમાં તમારે અહીંયા બંને રીતે રેડી રહેવું પડે. જે મારો અંદાજ છે, જે કે મારા ધ્યાને આવ્યું છે, એ જોતાં હાલ પૂરતું મને જે મારો અંદાજ છે મિત્રો, ઓફિશિયલ ના કહી શકાય, એ જોતાં લાગી રહ્યું છે કે હાલ પણ હવે જે નવી પરીક્ષા આવશે એ પણ ટેટ 1 અને ટેટ 2ની અંદર જૂની મેથડથી જ લેવાની શક્યતા વધુ છે. પણ મિત્રો, 1% પણ જો ચાન્સ હોય કે કદાચ જો સરકાર સુધારો કરે છે, તો તમે
એ માટે પણ રેડી હોવા જોઈએ. એટલા માટે તમે જે પ્રિપરેશન કરો છો 95%, 100%, તો એમાંથી 5% પ્રિપરેશન લેખિત જે પરીક્ષા આવવાની છે એના માટે પણ આપજો. ટૂંકમાં સાથે સાથે તમે થોડુંક લખવા ઉપર પણ ભાર આપજો. પછી એવું ના બને કદાચ સુધારો થયો અને સરકાર લેખિત પરીક્ષા જેવી રીતે ટાટ 1 અને ટાટ 2ની અંદર લેવાની છે એવી રીતે કદાચ આયોજન કરે તો તમે અગાઉથી થોડી ઘણી પ્રેક્ટિસ કરેલી હોય તો તમને ચોક્કસથી પરીક્ષામાં ફાયદો થઈ જાય. ટૂંકમાં આ જ કહેવાનું હતું. જે લેખિત પરીક્ષા બાબતે સરકાર દ્વારા ઓફિશિયલ કંઈ કહેવામાં નથી આવ્યું, પણ શક્યતા જૂની જે પદ્ધતિ છે, જે તમને ખ્યાલ છે ટેટ 2 છે તો 50% એજ્યુકેશન ક્વોલિફિકેશન અને 50% એવી જ રીતે ટેટ 1ની અંદર, તો એ મુજબ જ લેવાની શક્યતા હાલ પૂરતી દેખાઈ રહી છે. પણ કદાચ આગામી મહિનાઓમાં કદાચ સરકાર કંઈક બેઠક કરીને ઠરાવ કરે છે તો કદાચ સુધારો થઈ શકે છે. એટલા માટે જ તમને કહી રહ્યો છું કે થોડીક સાથે લખવાની પણ પ્રેક્ટિસ રાખજો. આ વિડીયોમાં આટલું જ. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.